મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર યુનિટ 1 એમ આઈ લોસ્ટ વિશે આપણે શીખવાના છે, જેની અંદર આજે એક્ટિવિટી 1 યોર ટીચર વિલ ગીવ ધ ઇન્સ્ટ્રક્શન ફોલો ધેમ. તો અહીંથી તમને જે પણ સૂચનો આપવામાં આવે તેને તમારે શું કરવાના છે? ફોલો કરવાના છે, એટલે કે અનુસરવાના છે. તો આપણે સૌપ્રથમ પહેલું ઇન્સ્ટ્રક્શન આપણે જોઈએ. ક્લોઝ યોર રાઇટ નોસ્ટ્રિલ વિથ યોર રાઇટ થમ્બ, એટલે કે તમારા જમણા અંગૂઠાથી તમારા જમણા નસકોરાને બંધ કરો. સેકન્ડ, બ્રીથ ઇન સ્લોલી થ્રો યોર લેફ્ટ નોસ્ટ્રિલ ટીલ યોર લંગ્સ આર ફૂલ, કે તમારા ફેફસા સુધી તમારા ડાબા નસકોરામાંથી ધીમે ધીમે શ્વાસ લો. થર્ડ, નાવ ક્લોઝ યોર લેફ્ટ નોસ્ટ્રિલ વિથ યોર સેકન્ડ એન્ડ થર્ડ ફિંગર. હવે તમારી ડાબી નસકોરા તમારી બીજી અને ત્રીજી આંગળીથી બંધ કરો. નંબર 4, remove your thumb from the right nostril and breathe out. જમણા નસકોરામાંથી તમારા અંગૂઠાને દૂર કરો અને શ્વાસ લો. નંબર 5, breathe in slowly through your right nostril. તમારા જમણા નસકોરા દ્વારા ધીમે ધીમે શ્વાસ લો. નંબર 6, remove your fingers from the left nostril and breathe out. ડાબા નસકોરામાંથી તમારી આંગળીઓને દૂર કરો અને શ્વાસ લો. તો આવી રીતના તમે રોજ જો કસરત કરો તો કોઈ પણ મહામારી હોય તો એનાથી પણ આપણે દૂર રહી શકીએ છીએ. હવે એક્ટિવિટી 2, પ્લે ધ ગેમ યોર ટીચર્સ વિલ હેલ્પ યુ. અહીંયા ખૂબ સારી એવી મજાની વાત કરી છે, તો આપણે એને જોઈએ. ટ્વિસ્ટ યોર લેફ્ટ ઇયર, ડાબા કાનને વાળો. બ્લિંક યોર આઈઝ 8 ટાઈમ, તમારી આંખને 8 વખત પલટાવો. પિંચ યોર ફ્રેન્ડ, તમારા મિત્રને ચપટી મારો. યન 3 ટાઈમ્સ, 3 વાર બગાસું ખાઓ. નોટ યોર હેડ વન્સ, તમારા માથામાં 1 વાર હકાર નાખો. સ્ટેન્ડ ઓન 1 લેગ ફોર અ મિનિટ, એક પગ પર 1 મિનિટ ઊભા રહો. હવે આપણે એક્ટિવિટી 3 વિશે આપણે શીખીશું. તો આપણે હવે એક્ટિવિટી 3 શીખીએ. ચાલો, તો હવે એક્ટિવિટી 3, where do you hear or read the following sentences? Write the places in the blanks. એટલે કે તમે આ વાક્ય ક્યાં સાંભળો છો અથવા વાંચો છો, તો એ સ્થળનું નામ તમારે અહીં લખવાનું રહેશે. ચાલો આપણે સૌપ્રથમ જોઈએ. એક્ઝામ્પલ, પેસેન્જર્સ ફોર બોમ્બે સેન્ટ્રલ આર રિક્વેસ્ટેડ ટુ રીચ પ્લેટફોર્મ નંબર 2, કે બોમ્બે સેન્ટ્રલના મુસાફરોને રિક્વેસ્ટ એટલે કે આજીજી કરવામાં આવે છે કે તેઓ પ્લેટફોર્મ નંબર 2 પર પહોંચી જાય. તો આવી સૂચના આપણને ક્યાં સાંભળવામાં મળે છે? તો આવી સૂચના આપણને રેલવે સ્ટેશન ઉપર સાંભળવા મળે છે. ડ્રોપ યોર ચેક ઇન ધ ડ્રોપ બોક્સ. ચેક આપણે ડ્રોપ બોક્સમાં નાખીએ છીએ. તો ક્યાં નાખીએ છીએ? તો એ બેંકમાં નાખીએ છીએ. ધ વિઝિટર્સ આર રિક્વેસ્ટેડ નોટ ટુ ટચ ધ સ્ટેચ્યુ, કે મુસાફરોને કહેવામાં આવે છે કે સ્ટેચ્યુને જરા પણ સ્પર્શ કરવો નહીં. એવું ક્યાં હોય છે? તો એ મ્યુઝિયમમાં હોય છે. ડૉક્ટર સોલંકી પ્લીઝ રીચ ધ ઇમરજન્સી વોર્ડ.
ડૉક્ટર સોલંકી ગમે ત્યાં હોય ત્યાં એ ઝડપથી ઇમરજન્સી વોર્ડ ઉપર પહોંચે. આવી સૂચના ક્યાં સાંભળવા મળે છે? તો આપણને એ હોસ્પિટલમાં સાંભળવા મળે છે. નંબર 4, રિલેટિવ્સ ઓફ પેશન્ટ ઓફ રૂમ નંબર 20 are requested to report from the desk. કે દર્દીના પરિવારજનોને સૂચના આપવામાં આવે છે કે એ લોકો રૂમ નંબર 20માં એમને જે છે કે રિપોર્ટ એટલે કે અરજી કરી અને એમ ડેસ્ક સામે હાજર રહે. તો આવી સૂચના ક્યાં આપવામાં આવે છે? એ હોસ્પિટલમાં આપવામાં આવે છે. This is the final boarding call for passenger of flight 321 to Delhi. આ છેલ્લી બોર્ડિંગનો કોલ છે મુસાફરોને ફ્લાઇટ 32A દિલ્હી જવા માટે. તો આવી સૂચના ક્યાં જોવા મળે છે? તો એ એરપોર્ટ ઉપર જોવા મળે છે. Now our principal we say few words to motivate the students. હવે આપણા આચાર્યશ્રી કેટલાક શબ્દો પ્રોત્સાહન માટેના વિદ્યાર્થીઓને કહેશે. તો આવું ક્યાં જોવા મળે છે? તો એ આપણને સ્કૂલ ફંક્શનમાં જોવા મળે છે. નેક્સ્ટ, viewers are requested to switch off their cell phones. કે જોનારને સૂચના આપવામાં આવે છે કે તેઓ પોતપોતાના મોબાઈલને સ્વિચ ઓફ કરી દે. એવું ક્યાં કહેવામાં આવે છે? તો એવું થિયેટરમાં કહેવામાં આવે છે. મિસ્ટર ગુપ્તા and Mr. Solanki are requested to report at the inquiry window. મિસ્ટર ગુપ્તા અને મિસ્ટર સોલંકીને આજીજી કરવામાં આવે છે કે તેઓ પોતાની અરજી પૂછપરછ બારી પાસે પહોંચે. તો આવું ક્યાં સૂચના આપવામાં આવે છે? તો આવી સૂચના રેલવે સ્ટેશન ઉપર આપવામાં આવે છે. The Howrah Express will arrive on time. તો હાવરા એક્સપ્રેસ જે છે કે પોતાના સમય ઉપર પહોંચી જશે. તો આવી સૂચના ક્યાં હોય છે? તો આવી સૂચના રેલવે સ્ટેશન ઉપર હોય છે. પેસેન્જર્સ આર રિક્વેસ્ટેડ ટુ ટેક કેર ઓફ ધેર લગેજ ઇન ધ બસ. કે મુસાફરોને આજીજી કરવામાં આવે છે કે તેઓ પોતપોતાનો સામાન બસમાંથી લઈ લે. તો આવી સૂચના આપણે જોઈએ છે તો બસ સ્ટેશન ઉપર આપવામાં આવે છે. Let us welcome our chief guest on the stage. ચાલો હવે આપણા મુખ્ય મહેમાન શ્રીને આપણે મંચ ઉપર હાજર થવા માટે ભલામણ કરીએ. ભલે પધારો. તો આવી સૂચના આપણે સ્કૂલ ફંક્શનમાં જોવા મળે છે. Now Miss Rajila Kamsi and Mr. Rajgopal will perform ભરતનાટ્યમ. હવે આપણી સમક્ષ રજલા કસ્મી અને મિસ્ટર રાજગોપાલ આપણી સામે ભરતનાટ્યમને ભજવશે. તો આવું ક્યાં જોવા મળે છે? તો એ આપણને ઓડિટોરિયમમાં જોવા મળે છે. ફ્લાઇટ નંબર 363 ઇઝ ડિલેડ બાય એન hour. કે ફ્લાઇટ નંબર 363 1 કલાક મોડી પહોંચશે. આવું ક્યાં જોવા મળે છે? તો આવું આપણને એરપોર્ટમાં જોવા મળે છે. સ્ટુડન્ટ્સ ટેક યોર પોઝિશન ફોર પ્રેયર. વિદ્યાર્થીઓ પ્રાર્થના માટે તૈયાર રહો. આવું ક્યાં જોવા મળે છે? તો આપણને સ્કૂલ એસેમ્બલીમાં આવું જોવા મળે છે. પ્લીઝ ડોન્ટ ટીઝ ધ એનિમલ્સ. મહેરબાની કરીને પ્રાણીઓને ચીડવશો નહીં. આવું ક્યાં જોવા મળે છે? તો આવું આપણને ઝૂમાં જોવા મળે છે. હવે આપણે એના પછી નકશાનો અભ્યાસ કરો, વાક્ય વાંચો અને તે ખરા છે કે ખોટા તે કહો. સ્ટડી ધ મેપ, રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ સે વેધર they are true or false. સૌપ્રથમ પહેલું વાક્ય જોઈએ તો આપણે કેફે ઇઝ ધ કોર્નર ઓફ
નહેરુ રોડ એન્ડ ગાંધી રોડ. તો કેફે ક્યાં આવેલું છે? ખૂણામાં નહેરુ રોડ અને ગાંધી રોડની ખૂણે આવેલું છે. તો આપણે જોઈ શકીએ છીએ. તો આ વાક્ય કેવું છે? તમે ચિત્રમાં જુઓ તો તમને ખબર પડશે. તો આ વાક્ય કેવું છે? ટ્રુ, એટલે કે સાચું છે. નંબર 2, ધ પોલીસ સ્ટેશન ઇઝ બિટવીન ધ બેંક એન્ડ ધ મ્યુઝિયમ. પોલીસ સ્ટેશન બેંક અને મ્યુઝિયમની વચ્ચે છે. ચિત્રમાં જુઓ, તમને શું દેખાય છે? તો આપણે જોઈ શકીએ છીએ કે પોલીસ સ્ટેશન એ બેંક અને મ્યુઝિયમની વચ્ચે છે. એટલે આ વાક્ય કેવું છે? ટ્રુ છે, એટલે કે સાચું છે. ધ થિયેટર ઇઝ એટ ધ કોર્નર ઓફ એસજી રોડ એન્ડ કોયલ રોડ. તો થિયેટર ક્યાં છે? તો આપણે જોઈએ છે તો એસજી રોડ અને કોયલ રોડના ખૂણે છે. જોઈ શકો છો તો ત્યાં નથી. તો એના કારણે આન્સર શું આવશે? રોંગ, એટલે કે ફોલ્સ, એટલે કે ખોટો. ધ લાઇબ્રેરી ઇઝ નિયર ધ સ્કૂલ. તો આપણે જોઈએ છે તો લાઇબ્રેરી ક્યાં આવી છે? સ્કૂલની પાસે. તો આપણે જોઈ શકીએ છીએ તો એ સાચે જ સ્કૂલની પાસે આવેલી છે. એટલે શું આવશે જવાબ? ટ્રુ. ધ બસ સ્ટોપ ઇઝ નિયર ધ રેલવે સ્ટેશન. એટલે બસ સ્ટોપ ક્યાં આવેલું છે? રેલવે સ્ટેશનની પાસે. જોઈ શકો છો, જોવા મળે છે? ના. તો આના કારણે આન્સર શું આવશે? તો આનો આન્સર જે છે કે ફોલ્સ, એટલે કે ખોટો આવશે. ધ મ્યુઝિયમ ઇઝ ઓપોઝિટ ધ સિનેમા હોલ. તો મ્યુઝિયમ શું આવેલું છે? સિનેમા હોલની સામે. તો આન્સર શું આવશે? તમે ચિત્રમાં જોઈને કહો. તો આપણને ચિત્રમાં જોતા ખબર પડશે કે આ આન્સર શું છે? ટ્રુ છે. ધ પોસ્ટ ઓફિસ ઇઝ નિયર ધ સ્કૂલ. પોસ્ટ ઓફિસ સ્કૂલની પાસે છે. તો આન્સર શું આવશે? રોંગ, એટલે કે ફોલ્સ. તો આ જવાબ શું આવશે? ખોટો. ધ હોટલ ઇઝ બિહાઇન્ડ ધ પોલીસ સ્ટેશન. હોટલ શું છે? પોલીસ સ્ટેશનની પાછળ છે. તો આપણે જોઈ શકીએ છીએ તો એવું નથી. તો આના કારણે જવાબ શું આવશે? ફોલ્સ. 9મો, ધ સુપરમાર્કેટ ઇઝ નિયર ધ બસ સ્ટોપ. તો સુપરમાર્કેટ જે છે કે બસ સ્ટોપની પાસે છે. તો આ જવાબ કયો આવશે? ટ્રુ. તો એના કારણે આપણે જોઈ શકીએ છીએ. ધ બેંક ઇઝ અલોંગ એસજી રોડ. બેંક એસજી રોડની આગળ છે. તો આપણને ચિત્રમાં જોતા ખબર પડશે કે આ જવાબ શું છે? સાચો છે. અહીં આપણો જે આજનું લેક્ચર પૂર્ણ થાય છે.